તો બીજી તરફ જૂનાગઢ ખાતે દેવાધિદેવ મહાદેવના સાનિધ્યમાં ભક્તિ, સંસ્કૃતિ અને પ્રકૃતિના સંગમ સાથે ગિરનારની તળેટીમાં પરંપરાગત રીતે વિશ્વ પ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળો યોજાશે। આ વર્ષે ભવનાથ મંદિર પર ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રી મેળાનો આજથી વિધિવત પ્રારંભ થશે। 5 દિવસ યોજાતા અલૌકિક મેળામાં આવતા શ્રદ્ધાળુઓને કોઈ પણ અગવડ ન પડે તે માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા વિવિધ સુવિધાઓ સાથે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। ધ્વજારોહણની તૈયારીઓ પૂર્વે ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી ખાસ બુલેટિન ઇન્ડિયા સાથે વાતચીત કરી હતી। જૂનાગઢના સુપ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળાના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાને દીપાવવા માટે આ વર્ષે પ્રથમવાર ભવ્ય ડમરૂ યાત્રાનું આયોજન કરાયું છે। આ ભવ્ય ડમરૂ યાત્રા મેળાના પ્રથમ દિવસે એટલે કે 11મી ફેબ્રુઆરીના રોજ સાંજે 7 કલાકે ભવનાથ પ્રવેશ દ્વારથી શરૂ થઈ ભવનાથ મંદિર સુધીની અંદાજિત 400 મીટરના માર્ગ પર ભક્તિમય માહોલમાં નીકળશે। ભવનાથના જ્યારે ધ્વજારોહણ થવાનું છે ત્યારે અમારી સાથે પ્રદેશના મહામંત્રી અને કચ્છ માંડવીના ધારાસભ્ય એવા અનિરુદ્ધ દવે આપણી જોડે જોડાયા। જી અનિરુદ્ધભાઈ, પ્રથમ વખત જ્યારે મિની કુંભનું આયોજન થઈ રહ્યું છે ભવ્યથી ભવ્ય, શું કહેશો? મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધનય। ભગવાન ભોળાનાથનું આ સ્થાન છે, પવિત્ર સ્થાન છે અને મહાશિવરાત્રિના પર્વનો પ્રારંભ, પવિત્ર પ્રારંભ આજે ભવનાથ દાદાની અડેટીએથી ભગવાન ભોળાનાથ ભવનાથના મંદિરેથી પ્રારંભ થયો છે અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને રાષ્ટ્રના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની ડબલ એન્જિનની સરકાર દ્વારા અહીંયા આ વખતે મિની કુંભનું આયોજનના સંદર્ભની વ્યવસ્થા પણ કરેલી છે। હિન્દુ સનાતન પર્વને સદૈવ રીતે ઉજાગર કરવા, હિન્દુ સનાતન પર્વને બળ આપવા માટે વિશેષ સુંદર અને આધુનિક સમયની અંદર નવી પેઢીઓને સનાતન ધર્મની સાથે જોડવા માટે કૈલાસ ખેર જેવા મહાન કલાકારોનું પણ સુંદર શિવ ભજનની કાર્યક્રમ આજે અહીંયા થવાનો છે। આ 5 દિવસ દરમિયાન અનેક નામી અનામી મોટા મોટા કલાકારો આવશે કે જે ભગવાન ભોળાનાથની સ્તુતિ કરશે। એટલે જૈનજી જે નવી એક આખી પેઢી છે એ પેઢી પણ સનાતન સંસ્કૃતિમાં માની રહી છે ને એને આનંદ